વિધાનસભામાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ અને ચોથા દિવસે પણ ગરમાગરમીની શરૂઆત થઈ ગઈ છે। એટલે સત્ર પહેલા પણ વિપક્ષના વિરોધ હતા। સત્રની શરૂઆત થઈ એટલે ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ હતા ત્યારે પણ અનેક પ્રશ્ન પૂછાયા, જેના જવાબ આપવામાં આવ્યા। વિપક્ષે ત્યાં પણ વિરોધ કર્યો। શરૂઆતમાં વિપક્ષના વિરોધની વાત કરીએ તો હેમંત ખવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર પહોંચ્યા હતા વિરોધ કરવા માટે। બજેટમાં ગ્રામ્ય વિકાસ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને શહેર વિકાસ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એ પ્રશ્ન હતો અને એટલે જ હેમંત ખવા અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રેક્ટર લઈ અને વિધાનસભા પહોંચ્યા અને વિરોધ કરતા એવું કહ્યું કે ગ્રામ્ય વિકાસ પાછળ આપણે આટલો જ ખર્ચો કરીએ છીએ। ખેતી અને ખેડૂતની સ્થિતિ અને એ બધા જ વિષય પર એમણે વાત કરી। આજનો દિવસ મહત્વનો પણ રહેવાના છે। અલગ અલગ વિધેયક પર આજે ચર્ચા થવાની છે। આજે સત્ર પહેલા જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પણ મળી હતી। હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે સરકારે કોઈ નવા નીતિગત નિર્ણય લઈ શકે એમ નથી, છતાં રાજ્યના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવે એના માટેની આ ખાસ બેઠક હતી। નરેન્દ્ર મોદી થોડા સમયમાં ગુજરાતમાં આવવાના છે તો એની પણ ચર્ચા કરી અને ફેબ્રુઆરીના અંતમાં સાણંદ ખાતે પ્રધાનમંત્રીના મહત્વપૂર્ણ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં પણ શું કરવાનું છે એ બધા જ વિષય પર ચર્ચા કરવામાં આવી। દિવસ દરમિયાન ગૃહમાં 4 મહત્વના બિનસરકારી વિધેયકો પર પણ રજૂ થઈ શકે છે। તેમાં લઘુમતી કલ્યાણ વિધેયકથી લઈને બીજા અલગ અલગ લગ્ન નોંધણીથી લઈને જે સમાજને લગતા મુદ્દાઓ છે એના ઉપર આજે ચર્ચાઓ થઈ શકે વિધાનસભામાં એવી સંભાવના છે। વિધાનસભામાં બજેટ રજૂ થયું એના પછી વિપક્ષે ખૂબ વિરોધ કર્યો। આજે પણ વિપક્ષ અનેક સવાલો સાથે વિધાનસભાના ગૃહમાં પહોંચ્યા છે। સાથે જ સ્માર્ટ મીટરથી લઈને અલગ અલગ વિષય પર જ્યારે ચર્ચા થઈ રહી છે ગૃહની અંદર ત્યારે તિખારા જડે એવી સંભાવના એટલે છે કારણ કે જેમ જ વિપક્ષ વિરોધ કરવા માટે કે વિપક્ષ જે સવાલ પૂછે છે એટલે આ વખતે ગરમાગરમીનો માહોલ એટલે રહ્યો છે કારણ કે મંત્રી જ્યારે જવાબ આપતા હોય ત્યારે જ વિપક્ષના કોઈ એક નેતા પાછો એમાં એક સવાલ એડ કરી દે છે। એટલે આ વખતે અધ્યક્ષે પણ ઘણી બધી વાર નેતાઓને ટકોર કરી છે વિધાનસભાના નિયમો બાબતે, વિધાનસભામાં કેવી રીતના નેતાએ વિરોધ કરવાનો છે, બધા જ વિષય પર અધ્યક્ષની ટકોર પછી આજે વિધાનસભામાં શું થાય છે, કાર્ય પૂરું થાય એટલે પ્રશ્નોત્તરી કાળ પૂરો થાય એમાં કેટલા પ્રશ્ન પૂછાય છે, મંત્રી કેવા જવાબ આપે છે અને એમાંથી જનતાને શું સમજ આવે છે એટલે જનતાના લક્ષી જે પ્રશ્ન પૂછાયા છે એમાં શું જવાબ મળે છે જોવાનું રહ્યું। અત્યારે તો વિધાनसभाથી જેટલા પણ દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ नजर। जी, आज मुख्यत्वे गुजरात के किसान जो है वो लाचार है और बजट में भी किसानों को काफी अन्याय हुआ है, गांवों को अन्याय हुआ है, तो वो दिखाने के लिए कि आज भी किसानों का ट्रैक्टर खाली है, उसमें कुछ बजट दीजिए ताकि किसान है वो अपना ट्रैक्टर भर सके। और ये सरकार को दिखाने के लिए हम खाली ट्रैक्टर लेके आज विधानसभा पहुंचे। जी, अभी देख रहे हैं, पता नहीं, मुझे तो लग रहा था कि मैं किसान का बेटा हूं और किसान के आत्मसम्मान की निशानी ट्रैक्टर होती है। ये कोई टैंक नहीं है और मैं आतंकवादी नहीं हूँ। मुझे मेरे विधानसभा के लोगों ने वोट देके यहाँ भेजा है और मैं किसान का बेटा हूँ। तो पुलिस को भी मैं समझा रहा हूँ कि मुझे अंदर जाने देना चाहिए ट्रैक्टर के साथ। हमें चालू हो जाऊँ हमारे रिस्पेक्ट अंदर नहीं ले